ક્યારે તને મોકલ્યો? આ તું જે કઈ હોય ને એ કહી દે. તને મારવા કરવા નથી, તને કઈ મારવાનું નથી થતો, અને કઈ કહેવાનું નથી થતું. હમણાં કાલ પરમ દી પણ હતો તું. જો ઈ મને ખબર છે તું બનતા ત્યારે તો મગાવતા, પણ પાછું આજે તને મગાવ્યું એની પેલા કાલ કે પરમ દી તારું નામ આવ્યું હતું. તને આની પેલા મેં કીધું હતું કે ભાઈ તું ધ્યાન રાખજે, તને સાહેબ આવું કઈ કહેતા હોય તો મને કહેજે. કીધું તું. આજે તને ક્યારે મગાવ્યું? હા 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 હા. તમારા બાળકને તમે ભણવા માટે એન્જિનિયર ડૉક્ટર બનાવવાના સ્વપ્ન સાથે શાળાએ મોકલો અને ત્યાં ભણાવવાના બદલે શિક્ષક તમારા બાળકના હાથમાં 500 રૂપિયાની નોટ આપીને એવું કહે કે જા દારૂની બોટલ લઈ આવ, તો સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી શું આવે? આક્રોશ સાથે લોહી ઉકળી ઉઠે. પણ આ સત્ય છે અને આ ઘટના બની છે. ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની. સીસીટીવીમાં શું સામે આવ્યું, ફરિયાદમાં શું થયું, એ બાળકે સ્વીકાર કરતા શું કહ્યું, કોણ છે એ નશાખોર શિક્ષક, બધું જ જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ આપણે ત્યાં ગુજરાતમાં તો દારૂડિયા હોય છે. ઉનાની ખાપટ પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં ભણતા સગીર વિદ્યાર્થીને શિક્ષકે હાથમાં 500 રૂપિયા આપ્યા અને દારૂ મંગાવ્યો. શાળામાં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામીએ આ કાંડ કર્યો. આચાર્યની રજૂઆત પ્રમાણે 20 જૂને એમને માહિતી મળી કે ધોરણ 7ના એક વિદ્યાર્થીને શિક્ષકે દારૂ લેવા મોકલ્યો. આચાર્યએ ગેટ પરથી આવતા વિદ્યાર્થીને જોયો, એને એની પાસે બોલાવ્યો અને વિદ્યાર્થીની પૂછપરછ કરી તો એ વિદ્યાર્થીએ કબૂલ કર્યું કે આ પહેલાં પણ શિક્ષક માટે એ દારૂ લાવી ચૂક્યો છે. આચાર્ય જ્યારે એ વિદ્યાર્થીની પૂછપરછ કરી રહ્યા હતા એના પુરાવા રૂપ સીસીટીવી પણ સામે આવ્યા છે. જુઓ. કોને મોકલ્યો? આયન મોકલ્યો. કાકો ને? હા? હાલ એટલે તો? તમને ક્યારે તને મોકલ્યો? આયન નહીં, તને ક્યારે મોકલ્યો તો ક્યારે? પહેલા? અત્યારે હવારમાં કે કાલે એ મોકલ્યો હતો? પહેલા એટલે ક્યારે? આ તું જે કઈ હોય ને એ કહી દે. તને મારવા કરવા નથી, તને કઈ મારવાનું નથી થતો, અને કઈ કહેવાનું નથી થતું. બરોબર? ખાલી જે કઈ હોય ને હાથો બીજે સંસાધન કરી દે. આ બાજુના બે હા. એમની હમણાં કાલ પરમ દી પણ હતો તું. જો ઈ મને ખબર છે. આને બંધ કર. તું બનતા ત્યારે તો મગાવતા, પણ પાછું આજે તને મગાવ્યું એની પેલા કાલ કે પરમ દી તારું નામ આવ્યું હતું. તને આની પેલા મેં કીધું હતું કે ભાઈ તું ધ્યાન રાખજે, તને સાહેબ આવું કઈ કહેતા હોય તો મને કહેજે. કીધું તું? મેં કીધું તું તને કે આવું કમા કરતો નહીં હવે, એમ કીધું તું કે નહીં? તો પછી આજે તને ક્યારે મગાવ્યું? હા 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 હા. પૈસા કેટલા આપ્યા? આપ્યા હતા કેટલા? 500. હવે આ વિદ્યાર્થી શું કબૂલ કરી રહ્યો છે એ પણ સાંભળો. બેટા દારૂ ક્યાં મળતો? બીજા ગામમાં ના જાય. અહીં પણ મળતો, બીજા ગામમાં મળે. સાહેબ તને કેટલા પૈસા આપતા બેટા? 500 રૂપિયા. તને વાપરવા કઈ આપતા? તો એમ લોઠાઈ નોકરા લેવા ના પાડે ને, હા કરાટા હોય ને
કલેક્ટર કરવાનું કહે ને કે રાખે છે રાખે કામરિયા કે દારૂ લોઠાઈને મોકલાય પકડીને ડેલા પાસે લઈ જાય. તું ના પાડતો સાહેબ ને? હા કે સાહેબ મને વેલસર કીધા ના પાડીએ તોય મોકલે. શું કહેતા સાહેબ? કે વેલસર ના પાડી દારૂ લેવા પછી તું લઈ આવીને આપતો? રોઠાઈને મોકલે. અચ્છા. અને કેટલી વખત લઈ આવી દીધું તું બેટા? ઘણી વખત એમ તો. ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ ડીપીઓ દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કર્યો છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. આરોપી એ સ્કૂલના શિક્ષક છે અને તે અંગેની વિગતવારની એફઆઈઆર દાખલ થયેલી હોય તેનું નામ વગેરે તમને આપણે જણાવવામાં આવશે. નવાઈની વાત તો એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. સ્થાનિક અહેવાલ પ્રમાણે આ શિક્ષક હરેશગીરી અગાઉ પણ અનેકવાર નશાની હાલતમાં શાળાએ આવતો હતો. શાળાના આચાર્ય દ્વારા આ અંગે અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદો કરવામાં આવી છે, પણ સમયસર કોઈ પગલાં ન લેવાયા અને આ ઘટના બની. આચાર્યએ પંચરોજ કામ શિક્ષકોની હાજરીમાં તૈયાર કરાવ્યું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ અને શિક્ષકે આપેલા 500 રૂપિયામાંથી બચેલા 230 રૂપિયા કબજે કરી સીલ બંધ કર્યા હોવાની ફરિયાદ પોલીસ અને શિક્ષણ વિભાગને નોંધાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે માછીમારી કરતા પરિવારનો આ દીકરો જે દારૂ લેવા જાય છે એના માતા પિતાને તો ખબર જ નથી કે દીકરો શાળાએ ભણવા જાય છે કે દારૂ લેવા. શાળામાં શિક્ષણ લેવા જતું બાળક શિક્ષકની દારૂની લત સંતોષવાનું સાધન બની ગયું. આનાથી વધારે ખરાબ કૃત્ય બીજું કયું હોઈ શકે? શિક્ષણાધિકારીએ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. 13 જુલાઈએ રૂબરૂ સુનાવણી થવાની છે. આચાર્ય દ્વારા લેખિત જાણ કરાતા જ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચનાથી પોલીસમાં અરજી કરવામાં આવી છે. આ શિક્ષક સામે અગાઉ પણ દારૂના સેવન અંગે 2 વખત ઇજાફા અટકાવવા જેવા શિક્ષાત્મક પગલાં લેવાઈ ચૂક્યા છે, પણ કડક ન હોવાને કારણે આવું ગંભીર કૃત્ય થયું અને હવે ખાતાકીય તપાસ બેસાડવામાં આવી છે. શાળા વિદ્યાર્થી માટે સંસ્કારનું ધામ અને શિક્ષક વિદ્યાર્થીઓ માટે આદર્શ ગણાય, એનું માર્ગદર્શક ગણાય. 7મા ધોરણમાં ભણતું બાળક એની ઉંમર પ્રમાણે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસની કક્ષામાં હોય છે. એની તાર્કિક વિચારસરણી શરૂ થતી હોય છે. શું સારું શું ખરાબ આ સમય છે એ સમજવાનો, પણ આ જ સમયે જો આ પ્રકારની પ્રવૃત્તિથી એ ઘેરાય તો એ ગેરમાર્ગે જાય અને ભવિષ્ય અંધકારમય બને તો નક્કી છે. શિક્ષકને આપણે ગુરુ કહીએ છીએ અને ગુરુ એ વ્યક્તિ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, પણ ખાપટ શાળાના શિક્ષક હરેશગીરી ગૌસ્વામી ધોરણ 7ના માસૂમ વિદ્યાર્થીને અંધકારના એવા ખાડામાં ધકેલવાનો પ્રયાસ કરે છે જેમાંથી બહાર નીકળતા આખી જિંદગી નીકળી જાય. આવા શિક્ષકોનું માત્ર સસ્પેન્શન નહીં પણ એવી કડક સજા થવી જોઈએ કે બીજા કોઈ શિક્ષક આવું કરવાની હિંમત ન કરે. આચાર્યએ કરેલી ગંભીર ફરિયાદ માત્ર એક શાળા પૂરતી નહીં પણ આખી શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. આ ઘટના વિશે તમારું શું માનવું છે? આ શિક્ષકને કેવા પ્રકારની સજા થવી જોઈએ? આ અંગેના તમારા અભિપ્રાયો કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.